ओम आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देव ने तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી
સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યા અથવા આ સંસારની જે ગતિઓ છે એ ગતિઓનું વર્ણન જેમાં છે એ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. તૃતીય ખંડથી લઈને 9મ ખંડ સુધી રાજા પ્રવાહન જેવલીએ જે 5 પ્રશ્નો કર્યા હતા એ 5 પ્રશ્નોમાં જે 5મો પ્રશ્ન છે, પંચમ્યામ આહુતૌ આપઃ પુરુષ વચસો ભવતી ઇતિ વેત્થ. આ જે 5મા પ્રશ્નનો ઉત્તર રાજા પ્રવાહન જેવલીએ 9મ ખંડના અંત સુધીમાં પ્રદાન કરી દીધો. 5મા પ્રશ્નનો ઉત્તર 9મ ખંડ સુધી આપી દીધો. પ્રશ્ન શું હતો? 5મી આહુતિમાં જે ઉપલક્ષિત જે 5 ભૂત સૂક્ષ્મ છે એ દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત આ 5 અગ્નિમાં ક્રમથી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતથી જે આ જીવાત્મા પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે, કઈ રીતે ધારણ કરે છે એ આપણે જાણી ચૂક્યા. 5મી અગ્નિની અંદર પ્રવિષ્ટ થયા બાદ 9 યા 10 મહિના સુધી ક્ષીણાનુશયી જે જીવાત્મા છે એનો ગર્ભવાસ થાય છે. ત્યારબાદ શ્રુતિએ આગળ કહ્યું કે એનો જન્મ થાય છે. જન્મ થયા પછી શ્રુતિએ આગળ કહ્યું કે યાવદ આયુષમ જીવતી, જ્યાં સુધી સજ્જનો પ્રારબ્ધ કર્મના ઉપાત્ત જે આ જીવન છે, આયુષ્ય છે, ત્યાં સુધી એ જીવે છે. શું કરતા કરતા જીવે છે? તો કહ્યું કે 2 પ્રકારના કર્મો કરતા કરતા એ જીવે છે. વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ. વારંવાર ઘડિયાળના યંત્રની જેમ
ગમન અને આગમન માટે જો વિહિત કર્મનું અનુષ્ઠાન કરે તો એ આ મનુષ્ય શરીર છૂટ્યા પછી ધૂમાદિ ક્રમથી પુનઃ પુનઃ દ્યુ પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત આ 5 અગ્નિક્રમથી શ્રદ્ધા સોમ વૃષ્ટિ અન્ન અને રેતના રૂપમાં હવન થતા એ પાછો ભ્રમણ કરે છે આ રીતે. અને જો નિષિદ્ધ કર્મ કરે તો તિર્યક ભ્રમણાય. તિર્યક ભ્રમણનું કારણ છે નિષિદ્ધ કર્મ. નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે એ પાછો કુલાલના ચક્રની જેમ તિર્યક ભ્રમણ કરે છે. જો વૈદિક કર્મ કરે તો ઘડિયાળના યંત્રની માફક ઉપર અને નીચે પંચાગ્નિ ક્રમથી, અને જો સ્વાભાવિક કર્મ કરે નિષિદ્ધ કર્મ કરે મનને ગમે એવા કર્મ કરે યા મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત કર્મ કરે તો એ તિર્યક ભ્રમણનો ભાગીદાર થાય છે. એટલે યાવદ આયુષમ જીવતી, એટલે આ 2 પ્રકારના કર્મો કરતા કરતા એ જીવે છે, ત્યારબાદ એનું મૃત્યુ થઈ જાય છે. અહીંયા સુધી આ વાત થઈ. ત્યારબાદ એ જે ક્ષીણાયુષ છે, આયુષ ક્ષીણ થઈ ગયું, મૃત્યુ થયા પછી એના જે જ્ઞાતિ બંધુઓ છે એ અંત્યેષ્ટિ કર્મ કરવા માટે દિષ્ટમ ઇતઃ અગ્નયે હરંતી, એણે જે કર્મો કર્યા છે વિહિત યા નિષિદ્ધ, એ પ્રમાણે કર્મ દ્વારા નિર્દિષ્ટ જે પરલોક છે એ પરલોક પ્રતિ જો જીવતા વૈદિક કર્મ યા ઉપાસના કરી હોય તો એ પ્રમાણે ઇતઃ અગ્નયે હરંતી, એના જ્ઞાતિ બંધુઓ એને અગ્નિ સંસ્કાર માટે એના મૃત શરીરને નિશ્ચિત કરેલી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવા માટે હરંતી અને લઈ જાય છે. ઋત્વિજો અથવા એના પુત્રો અંત્યકર્મ માટે. કેમ? એટલા માટે કે યતઃ એવ ઇતઃ, કારણ કે એનો જન્મ જે છે એ અગ્નિ ક્રમથી થયો હતો. અગ્નેઃ સકાશાત આગતઃ, એનો જન્મ અગ્નિથી થયો હતો. કઈ રીતે અગ્નિથી થયો હતો? શ્રદ્ધાદિ આહુતિ ક્રમથી થયો હતો. શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત ક્રમથી દ્યુ પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિતમાં હવન થતા થયો હતો. અને યતઃ પંચમ્ય અગ્નિભ્ય સંભૂતઃ, અને જે કારણે
પાંચમી અગ્નિથી એ સંભૂત, પાંચમી અગ્નિ સ્ત્રી, એનાથી એનો જન્મ થયો હતો. તસ્મા એવ અગ્નયે હરંતી, એ માટે એને અગ્નિ માટે લઈ જવામાં આવે છે. એટલે અગ્નિ સંસ્કાર કરવા માટે એને સ્મશાન ની જગ્યા હોય ત્યાં લઈ જવામાં આવે છે. કારણ કે આ શરીરનું કારણ અગ્નિ છે. સ્વામ એવ યોનિમ અગ્નિમ આપાદયંતી ઇત્યર્થ. પોતાનું જે ઉપાદાન કારણ, આ શરીરનું જે ઉપાદાન કારણ જે અગ્નિ છે, એ અગ્નિનું આપાદન કરવા માટે ત્યાં એને લઈ જવામાં આવે છે. અગ્નિથી ઉત્પત્તિ અને અગ્નિમાં એનો પાછો હવન. અગ્નિ સંસ્કારના માધ્યમથી, એટલે કે શવ્ય કર્મ, અગ્નિ સંસ્કાર એટલે એને શવ્ય કર્મ કહેવામાં આવે છે. કર્મપરાયણ જે અધિકારી છે એના અગ્નિ સંસ્કાર થવા બહુ જરૂરી છે. તો જ પાછો એ ધૂમાદિ ક્રમથી ઘડિયાળના ચક્રની જેમ એ દ્યુલોક ની અંદર કર્મના ફળનો ભોગ ભોગવવા માટે એનો માર્ગ પ્રશસ્ત થાય, તે અન્યથા પ્રતિબંધિત થઈ જાય છે. એટલે વર્તમાન કાળમાં આ વિશે લોક જનમાનસ ગંભીર નહીં હોવાના કારણે પ્રત્યક્ષ લાભમાં આવી જતા હોય છે. આવા પ્રકારના ધર્મના સંસ્કાર નહીં હોવાના કારણે વૈદિક પરંપરાનું જે સ્વરૂપ અને એના દ્રષ્ટિકોણને નહીં જાણવાના કારણે વર્તમાન કાળમાં એક એવું દૂષણ ઊભું થતું જાય છે કે કોઈના મૃત્યુ થતા એના જે સગા સંબંધી યા પુત્રાદિ જે છે એ એના શરીરમાંથી અંગો કાઢીને આપી દે છે. ન કેવલ અંગો, અપિતુ ઘણા તો ત્યાં સુધી કે દેહ નો જ અર્પણ કરી દે છે મેડિકલ કોલેજમાં. અને સજ્જનો એની સાથે દાન શબ્દ જોડી દેવામાં આવે છે. દાન શબ્દ જોડવાના કારણે સનાતન ધર્માવલંબી જે છે એ દિગ્ભ્રમિત થઈ જાય છે. એટલે એ એવું માનતો થઈ જાય છે કે આ દેહમાંથી અંગો કાઢીને આપી દેવા એ દાન છે. આ દેહ કોઈને ચૂંથવા આપી દેવો એ દાન છે. એનું કારણ છે કે આ જે રહસ્ય છે વેદનું, એની જાણકારી આમ જનમાનસમાં છે નહીં. અને આ જે મરણોત્તર ક્રિયા ની વિશે
જનમાનસમાં ગંભીરતાનો અભાવ ઊભો થતો જાય છે. એટલે સામાન્ય મનુષ્ય એવો માનતો થઈ જાય છે કે ભાઈ આ અંગો કાઢીને કોઈને આપી દેવા એ દાન છે. એ દાન નથી. પુત્રનો એક કોઈ અધિકાર નથી કે એના માતા પિતાના મૃત શરીરને એ કોઈ મેડિકલ કોલેજમાં ચોથવા આપી દે અને પછી એ અસ્થિનો ઢગલો કરીને પાછો આપી દે અને છોકરો પછી એના અગ્નિ સંસ્કાર કરવા જાય, એવો કોઈને અધિકાર નથી. પણ દાન શબ્દ જોડી દેવાના કારણે સામાન્યતઃ મનુષ્ય જે છે ભ્રમિત થઈને એમ માને કે આ તો બહુ સારું કાર્ય છે. પણ સજ્જનો, આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં ન આવે તો એનો જે જીવદ અવસ્થામાં એ જે મૃત જીવાત્મા એ જીવદ અવસ્થામાં કરેલા જે કર્મો છે એ કર્મના ફળનો આરંભમાં પ્રતિબંધ આવી જાય છે. શું આવી જાય છે? પ્રતિબંધ. ભાષ્યકાર લખે છે અક્રિયમાણે હિ શવકર્મણી કર્મણામ ફલારંભે પ્રતિબંધ કશ્ચિદ અનુમીયતે અન્યત્ર. એટલે જેણે લોકાંતર ઘડિયાળના યંત્રની જેમ ઉર્ધ્વગમન માટે જીવદ અવસ્થામાં જે વૈદિક કર્મો કર્યા છે એ વૈદિક કર્મોનું જે ફળ છે એ ફળની પ્રાપ્તિમાં પ્રતિબંધ ઊભો થઈ જાય છે. એટલે જ્યાં સુધી સજ્જનો અગ્નિ સંસ્કાર કરવામાં ન આવે ત્યાં સુધી એ ધૂમ યા અર્ચી માર્ગથી એનું સ્વર્ગમાં યા દેવલોકમાં ગમન પ્રતિબંધિત થઈ જાય છે. તો એ વાત આનુષંગિક છે સજ્જન. એટલે શ્રુતિએ કહ્યું કે યતઃ એવ ઇતઃ યતઃ સંભૂતો ભવતી. અગ્નિથી ઉત્પત્તિ થઈ હતી એટલે એનો અગ્નિમાં હવન થઈ ગયો. તો આ રીતે પાંચમા પ્રશ્નનો ઉત્તર થયો સજ્જનો. હવે પાંચમા પ્રશ્નના ઉત્તર પછી રાજા પ્રવાહન જેવલી પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. વેત્થ યદ ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ ઇતિ અયમ પ્રશ્ન પ્રત્યુપસ્થિત અપાકર્તવ્યતયા. ભાષ્યકાર લખે છે કે હવે જે પ્રથમ પ્રશ્ન છે કે ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ એટલે કે અહીંયાથી આગળ ઉપર પ્રજા ક્યાં જાય છે, એટલે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી એ મનુષ્ય શરીરધારી જે મૃત ક્ષીણાનુશયી જે જીવાત્મા છે એ ક્યાં જાય છે, ઉપર એનું ક્યાં ગમન થાય છે, એ પ્રશ્નનું અપાકરણ કરવા માટે એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે ભગવતી શ્રુતિ આગળ 10મા ખંડમાં એ પ્રશ્નના ઉત્તરનો પ્રારંભ કરે છે. તો 10મા ખંડમાં આપણે જોઈએ સર્વપ્રથમ કયું તદ્ય ઇત્થમ વિદુહુ.
યે ચ ઇમે અરણ્યે શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે. તે અર્ચિષમ અભિસંભવંતિ. આ પાંચમા પ્રથમ પ્રશ્નનો ઉત્તર શ્રુતિ પ્રારંભ કરે છે. તો શ્રુતિના આ કથનથી એ વાત નક્કી થાય છે કે તદ્ય ઇત્થમ વિદુઃ, કોણ કોણ જે છે એ દેવલોકમાં જાય છે, પહેલા એની વાત કરે છે. મૃત્યુ થયા પછી, યાદ રાખો, મૃત્યુ થયા પછી જેણે જીવત અવસ્થામાં વૈદિક કર્મો કર્યા છે, એટલે કે વેદ કર્મો કર્યા છે, એ દ્યુલોકાદિ ક્રમથી સ્વર્ગમાં જાય છે. પછી જેણે અહીંયા જ આ જીવાત્માની જે ગતિ ના 5 ભાગ કરીને શ્રુતિએ જે 5 અગ્નિની બુદ્ધિ કરી અને એમાં જે જીવાત્મા છે એનો શ્રદ્ધાદિ ક્રમથી હોમ થાય છે, એવા પ્રકારની 5 અગ્નિરૂપી જેણે ઉપાસના કરી છે. અને જે વાનપ્રસ્થી છે એ અર્ચી માર્ગથી ગમન કરે છે. કોણ કોણ? તદ્ય ઇત્થમ વિદુ એટલે કે પંચાગ્નિ ઉપાસક. ગ્રહસ્થીઓમાં જે પંચાગ્નિ ઉપાસક છે એ અને યે ચ ઇમે અરણ્યે શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે. બીજું કોણ? તો કયો? જે અરણ્યની અંદર, અરણ્ય એટલે વન, વનની અંદર જઈને જે વાનપ્રસ્થ આશ્રમનું અનુષ્ઠાન કરે છે, શ્રદ્ધા અને તપ વગેરેનું જે અનુષ્ઠાન કરે છે, શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે. તો અરણ્યથી ઉપલક્ષિત 2, એક તો વૈખાનસ એટલે કે વાનપ્રસ્થી, અને પરિવ્રાજક એટલે કે કુટીચક અને બહુદક કોટિક સંન્યાસ, જેને વનમાં ભજન કરવા માટે જેણે ધારણ કર્યો છે એ ક્યાં જાય છે? તો કહ્યું કે એ અર્ચી માર્ગથી દેવલોકમાં જાય છે. ક્યાં જાય છે? કારણ કે ઉપાસનાનું ફળ શું છે? દેવલોક. યાદ રાખો, કર્મણા પિતૃલોક અને વિદ્યા દેવલોક. વૈદિક કર્મનું ફળ છે સ્વર્ગ અને ઉપાસનાનું ફળ છે દેવલોક. આ 2 ક્રમથી કર્મ અને ઉપાસનાના ફળ છે. કર્મનું ફળ સ્વર્ગલોક અને ઉપાસનાનું ફળ દેવલોક. તો મૃત્યુ થયા પછી જેણે ઉપાસના કરી છે એ દેવલોકને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન શું છે કે અહીંયાથી મૃત્યુ થયા પછી પ્રજા ઉપર ક્યાં જાય છે? તો મૃત્યુ પામવા વાળી જે પ્રજા છે એમાં જે ઉપાસક છે, જેણે આ પંચાગ્નિ ઉપાસના કરી છે, જે ગ્રહસ્થીએ, યદ્યપિ ગ્રહસ્થાશ્રમનું ફળ સ્વર્ગલોક છે, પણ છતાં પણ જે ગ્રહસ્થાશ્રમમાં પણ જેણે આ પંચાગ્નિ ઉપાસના કરી છે, એટલે ય ઇત્થમ વિદુ એટલે કે એવમ યથોક્તમ પંચાગ્નિ દર્શનમ દ્યુલોકાદિ અગ્નિભ્ય વયમ ક્રમેણ જાતા અગ્નિ સ્વરૂપા પંચાગ્ન્યા આત્માનમ ઇતિ એવમ વિદુઃ. એટલે કે જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે
પંચાગ્નિ ઉપાસનાનો અધિકારી છે ગ્રહસ્થી છે. કોણ છે? યદ્યપિ ઉપાસના માટે વાનપ્રસ્થ આશ્રમ છે, ઉપાસના માટે વાનપ્રસ્થ આશ્રમ છે, કર્માનુષ્ઠાન માટે ગ્રહસ્થાશ્રમ છે, પણ છતાં અહીંયા જે ઇત્થમ વિદુ એ જે શ્રુતિનું જે વાક્ય છે એનાથી ભગવાન ભાષ્યકારે યુક્તિ પ્રયુક્તિથી એ નક્કી કર્યું કે ઇત્થમ વિદુથી અહીંયા પંચાગ્નિ વિદ ગ્રાહ્ય છે. એટલે ગ્રહસ્થાશ્રમી જે છે એ પંચાગ્નિ વિદ્યાનો અધિકારી છે. યદ્યપિ ગ્રહસ્થાશ્રમ કર્મ પ્રધાન છે, છતાં પણ ગ્રહસ્થાશ્રમમાં પંચાગ્નિ ઉપાસના પણ થઈ શકે છે અને વાનપ્રસ્થ આશ્રમમાં ઉપાસના થઈ શકે છે. એટલે શ્રુતિ ગ્રહસ્થાશ્રમીમાં જેણે પંચાગ્નિ ઉપાસના કરી છે એ અને એ ચ ઇમે અરણ્ય શ્રદ્ધા તપ એતે ઉપાસતે, અર્થાત કે જે વાનપ્રસ્થી છે એ બંને, અને સાથે સાથે નૈષ્ઠિક બ્રહ્મચારી પણ લઈ લો. યદ્યપિ અહીંયા નૈષ્ઠિક બ્રહ્મચારીનો ભલે ઉલ્લેખ અહીંયા આ શ્રુતિમાં નથી, અહીંયા તો ખાલી તદ્ય ઇત્થમ વિદુહુ અને યે ચ ઇમે અરણ્ય શ્રદ્ધા તપેતિ ઉપાસતે એ બેનું જ ગ્રહણ કર્યું છે. પંચાગ્નિ વિદ ગ્રહસ્થી અને શ્રદ્ધા તપ ઉપાસક વાનપ્રસ્થી, આ શ્રુતિ વાક્યમાં તો અહીંયા બેનું જ ગ્રહણ થયું છે. પણ ભાષ્યકાર લખે છે કે પુરાણ સ્મૃતિ પ્રામાણ્યાત ઉર્ધ્વરેતસામ નૈષ્ઠિક બ્રહ્મચારીણામ નૈષ્ઠિક બ્રહ્મચારીણામ અરણ્યવાસીભિઃ સહ ગમિષ્યન્તિ. જે નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે એનો પણ નૈષ્ઠિક બ્રહ્મચારી અવસ્થામાં જ યદિ જો શરીર છૂટી જાય તો એ પણ અરણ્યવાસીની સાથે એનું ગમન બતાવ્યું. યાદ રાખો, બ્રહ્મચારી બે પ્રકારના છે. બ્રહ્મચારી બે પ્રકારના, એક નૈષ્ઠિક અને એક ઉપકુર્વાણ. નૈષ્ઠિક બ્રહ્મચારી અને ઉપકુર્વાણ બ્રહ્મચારી. અને બ્રહ્મચર્ય આશ્રમ જે છે એ પ્રથમ આશ્રમ છે, વેદાધ્યયન માટે છે. જે માત્ર વેદાધ્યયન કરવા માટે ગુરુકુળમાં જઈને વાસ કરે છે એને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવામાં આવે છે. કેવો? ઉપકુર્વાણ બ્રહ્મચારી. જે કેવલ સ્વાધ્યાયનું એટલે કે વેદનું ગ્રહણ કરવા માટે યા અધ્યયન કરવા માટે જ જે ગુરુકુળમાં વાસ કરે છે અને ત્યારબાદ એ વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે ગ્રહસ્થાશ્રમમાં એ પ્રવેશ કરે છે. એટલે એનું તો અહીંયા ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી. પણ જે બ્રહ્મચર્ય અવસ્થામાં જ વેદાધ્યયન કરતી વખતે જ જેનું અંતઃકરણ શુદ્ધ છે અને એને નક્કી કર્યું કે મારે ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ નથી કરવો, અર્થાત નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને આગળ સંન્યાસ ગ્રહણ કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ ઈચ્છાથી જે ગ્રહસ્થાશ્રમ ન સ્વીકારતા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જેણે ગ્રહણ કર્યું છે એ પણ અરણ્યવાસીની સાથે એનું અહીંયા ગ્રહણ થઈ જાય છે. એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારીનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતના ફળ સ્વરૂપે એ પણ
દેવલોકનો ભાગીદાર થાય છે. તો મૃત્યુ પામવા વાળામાં જે પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી, શ્રદ્ધા તપાદી અનુષ્ઠાપક અનુષ્ઠાન કરતા વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી, કેટલા થયા? 3 થયા. એ ત્રણેય જે છે એ દેવલોકના ભાગીદાર થાય છે. દેવલોક. અને દેવલોક કયા ક્રમથી પ્રાપ્ત કરે છે એ વાત શ્રુતિ આગળ કહે છે. જો તે અર્ચિષમ અભિસંભવંતી, અર્ચીને પ્રાપ્ત થાય છે. ક્યારે? કે આ જે છોડેલું જે શરીર છે, પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી, શ્રદ્ધા તપાદી ઉપાસક વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારીનું શરીર છૂટ્યા પછી એના અગ્નિ સંસ્કાર થાય છે. અને અગ્નિ સંસ્કાર કાષ્ઠમાં, શેમાં? વિદ્યુતમાં નહીં, કાષ્ઠમાં, લાકડામાં અગ્નિ સંસ્કાર થયા પછી પુત્ર દ્વારા શ્રાદ્ધ તર્પણ આદિ પિંડદાન વગેરે થયા પછી યા એ ઉપાસકને માટે ભાષ્યકાર ઉપકૌશલ વિદ્યાની અંદર કહે છે કે શવ્યમ કર્મ કુર્વંતી યા ન કુર્વંતી તે અર્ચિષમ અભિસંભવંતી, તે અર્ચીને પ્રાપ્ત કરે છે. શવ્ય કર્મ તો ગ્રહસ્થીનું જ થાય. નિશ્ચિત બ્રહ્મચારીનું શવ્ય કર્મ, એનો કોઈ સંતતિ તો છે ને. એટલે તે અર્ચિષમ અભિસંભવંતી, એ અર્ચીને પ્રાપ્ત કરે છે. અને અર્ચિષ અહર, અર્ચીથી પછી આગળ એ અહર એટલે દિવસ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. સૌથી પહેલા એ અર્ચી અભિમાની દેવતાને, અર્ચી અભિમાની દેવતાથી આગળ એ અહર એટલે દિવસ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ એ આપૂર્યમાણમ પક્ષમ એટલે કે શુક્લ પક્ષ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. પછી આપૂર્યમાણ પક્ષાત યાન ષડ ઉદંગ એતિ એટલે કે ત્યારબાદ ઉત્તરાયણ જે ષડમાસ છે એ અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ષડમાસ. અને ત્યાંથી માસેભ્ય સંવત્સરમ, ષડમાસ પછી જે છે એ સંવત્સર અભિમાની દેવતાને એ જે જીવાત્મા પ્રાપ્ત કરે છે. સંવત્સરાત આદિત્યમ, સંવત્સરથી આદિત્ય અભિમાની દેવતા જે છે એને એ પ્રાપ્ત કરે છે. અને આદિત્યાત ચંદ્રમસમ, આદિત્યથી ચંદ્રમસમ એટલે ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રમસઃ વિદ્યુતમ, ને ચંદ્રમાંથી આગળ એ વિદ્યુત અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અને ત્યાં શું થાય છે? વિદ્યુતને પ્રાપ્ત થયા પછી આગળ શ્રુતિ લખે છે કે તત્પુરુષ અમાનવ, તત એટલે તત્ર સ્થાન તાન પુરુષ કશ્ચિદ બ્રહ્મલોકાદ એતિ. વિદ્યુતને પ્રાપ્ત થયા પછી અમાનવ પુરુષ,
બ્રહ્મલોકાદ એતિ, બ્રહ્મલોકથી આવીને અમાનવ જે પુરુષ છે એને એ પ્રાપ્ત થાય છે. અમાનવ પુરુષ એટલે કે માનવ્યામ શ્રેષ્ઠો ભવઃ માનવઃ ન માનવો અમાનવ. મનુની સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયો હોય એને કહેવામાં આવે માનવ. માનવ્યામ શ્રેષ્ઠો એટલે મનુની સૃષ્ટિ. આપણે જેમાં વાસ કરીએ છીએ એ સૃષ્ટિ કોને કરેલી છે? મનુ અને શત્રુપા. આપણે બધા જાણીએ છીએ ને, ભાગવતની કથામાં સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મનુ અને શત્રુપાથી. એટલે આપણે પોતે મનુષ્ય આપણે પોતાને કહીએ છીએ યા માનવ કહીએ છીએ? શું કહીએ છીએ? મનુષ્ય અથવા માનવ. એટલે આપણે મનુના પુત્રો છીએ. આદમી નથી આપણે. આદમી કોણ છે? જે પોતાને આદમથી ઉત્પન્ન થયેલા માને છે ને એ આદમી છે. આદમથી ઉત્પન્ન થયેલા જે પોતાને કહે છે એ આદમી છે. આપણે એ શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ, પણ શું કરવો જોઈએ? આપણે માનવ અથવા મનુષ્ય છે, કારણ કે એની સંતાન છે. એટલે મનુની સૃષ્ટિમાં જે ઉત્પન્ન નથી એ પુરુષને કહેવામાં આવે છે અમાનવ. એટલે અમાનવ પુરુષ, ભાષ્યકાર લખે છે કશ્ચિદ બ્રહ્મલોકાદ એતિ, બ્રહ્મલોકથી આવે છે. સ એનાન બ્રહ્મ ગમયતિ, સ માને એ અમાનવ પુરુષ છે. એ એનાન એટલે કે આ જે પંચાગ્નિ ઉપાસકને, નૈષ્ઠિક બ્રહ્મચારીને અને વાનપ્રસ્થીને, આ ત્રણેયને શું કરે છે? એ પુરુષ બ્રહ્મ ગમયતિ. બ્રહ્મ એટલે સત્યલોકસ્થમ બ્રહ્મ, એટલે કે બ્રહ્મલોકને પ્રાપ્ત કરાવી દે છે. સન્માત્ર બ્રહ્મ પ્રાપ્તો તદ અનુપપત્તે. બ્રહ્મ શબ્દનો અર્થ છે અહીંયા મુખ્ય બ્રહ્મ નહીં, પણ બ્રહ્મલોક લેવાનો છે. કારણ કે બ્રહ્મલોક એ ઉપાસનાનું ફળ છે અને મુખ્ય બ્રહ્મ જે છે એ જ્ઞાનનું ફળ છે. એટલે એના બ્રહ્મ ગમયતિ એવો શ્રુતિમાં શબ્દ પ્રયોગ છે. એટલે બ્રહ્મથી અભિપ્રાય છે બ્રહ્મલોક. એટલે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. શ્રુતિ એને માટે કહે છે એશ દેવપથ. દેવપથ એટલે કે આ દેવયાન માર્ગ છે. શું છે આ? દેવયાન માર્ગનું સ્વરૂપ બતાવ્યું. એશ દેવયાન પંથા, આ જે છે એ દેવયાન માર્ગ છે. દેવયાન માર્ગ છે. અને ભલે અહીંયા આ કંડિકામાં ભલે ન લખ્યું હોય, પણ ઉપકોશલ વિદ્યામાં માર્ગની આગળમાં એક વધારે વિશેષ વર્ણન ત્યાં જોવા મળે છે કે એતેન પ્રતિપદ્યમાન ઇમમ માનવમ આવર્તમ ન આવર્તન્તે. બ્રહ્મલોક ને જે પ્રાપ્ત જે ઉપાસક છે, બ્રહ્મલોકને પ્રાપ્ત જે ઉપાસક છે એ ઇમમ માનવમ આવર્તમ ન આવર્તન્તે. જેમ સજ્જનો કર્મી જે છે, કર્મપરાયણ જે છે, એ દ્યુલોકમાં ગમન અને ત્યાંથી પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી આગમન જેમ થાય છે, એમ આ ઉપાસકનું એ પ્રમાણે આગમન થતું નથી. આ લોકમાં એ રીતે આગમન થતું નથી, પણ એનું આગળના કલ્પમાં આગમન થાય છે. અહીંયાની આના આ કલ્પમાં નહીં. પુનરાવૃત્તિ તો એની પણ થાય છે, પણ શ્રુતિ કહે છે
ઇમમ માનવમ આવર્તમ ન આવર્તન્તે. એટલે કે જે આ વર્તમાન જે બ્રહ્માજીનો જે આ કલ્પ છે કે ને, એમાં માનવમ એટલે મનુ સંબંધી માનવી સૃષ્ટિ, એટલે કે જે આ મનુની જે સૃષ્ટિ છે, એ મનુની સૃષ્ટિમાં આ જે દેવલોકને પ્રાપ્ત ઉપાસકની પુનરાવૃત્તિ નથી થતી સજ્જનો. જો આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીનો દિવસ ચાલે છે અત્યારે, જેને શ્વેત વારાહ કલ્પ કહેવામાં આવે છે. શું કહેવાય છે? શ્વેત વારાહ કલ્પ આ દિવસનું નામ છે. અને એની અંદર 14 મન્વંતર હોય છે. મન્વંતર એટલે એક મનુની આયુષ્ય. બ્રહ્માજીના એક દિવસની અંદર 14 મનુ વીતી જાય છે. 14 મનુ વીતી જાય છે. એટલે કે આ માનવીય જે સૃષ્ટિ છે એમાં એને મનુ સંબંધી જે છે સૃષ્ટિ છે, એમાં ઉપાસકની પુનરાવૃત્તિ નથી થતી. ન આવર્તન્તે આવર્તન્તે અસ્મિન જનન મરણ પ્રબંધ ચક્રારૂઢા ઘટિયંત્રવત પુનઃ પુનઃ ઇતિ આવર્ત તમ ન પ્રતિપદ્યન્તે. જે કર્મના ફળ સ્વરૂપે જે પુનરાવૃત્તિ છે, એવી પુનરાવૃત્તિ ઉપાસકને નથી થતી, એવું શ્રુતિ કહે છે. અસ્મિન જનન મરણ પ્રબંધક આરૂઢા ઘટિયંત્રવત પુનઃ પુનઃ ઇતિ આવર્ત તમ ન પ્રતિપદ્યન્તે. ઉપાસક છે એ કર્મના ફળ સ્વરૂપે જે ઘટિયંત્રની જેમ ગમનાગમન જે છે એનું નથી થતું, પણ બ્રહ્માજીનો જે બીજો દિવસ યા મનુનું બીજું મન્વંતરનો પ્રારંભ થાય ત્યારે એની પુનરાવૃત્તિ થાય છે. પુનરાવૃત્તિ તો ઉપાસકની પણ થાય છે અને કર્મ કર્તાની પણ થાય છે, કર્મનિષ્ઠની પણ થાય છે. તો સજ્જનો, અહીંયા સુધી નો જે ગ્રંથ છે એમાં દેવયાન માર્ગથી આ શરીર છૂટ્યા પછી જીવો ગમન કરે છે. એટલે પ્રથમ પ્રશ્ન શું હતો? યદ ઇત અધિ પ્રજા પ્રયંતી ઇતિ અયમ પ્રશ્ન. આ શરીર છૂટ્યા પછી ઉપર પ્રજા ક્યાં જાય છે? તો જાવા વાળા તો બધા જ મનુષ્ય મૃત્યુ તો બધા પામે છે, પણ મૃત્યુ પામવા વાળાઓમાં રાજા પ્રવાહણ જેવલીએ આચાર્ય ગૌતમને કહ્યું કે જે પંચાગ્નિ ઉપાસક, વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે એ ધૂમાદિ ક્રમથી દેવલોકને પ્રાપ્ત કરે છે. અને જે ગ્રહસ્થી જે છે એ ક્યાં જાય છે એની વાત શ્રુતિ આગળ કરે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મામા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા
ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु